નિશુ ઓ નિશુ શું રમે માં દીકો શું નહીં હાલવાનું બેટિંગ લઈને ભાગી જાવ છો કોઈ બાઇટિંગ લઈને ભાગતું એ પોટ બેટિંગ મેરી ભૂખ લાગે મામી તમે રાયે ના જોઈ ખુશી વાલા યાર સાઈઝ કરતા બાટકો મોટો છે તારો ના મારો તું બી ખુશી બેસી જા વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને અત્યારે વાગોમાં થયા છે એક ના આજે છે સન્ડે. આજે હું કામ પર ગયો હતો બપોરે સવારે કામ પતાવીને આવી ગયો છું ફટાફટ અને જમવા બધા બેસી ગયા છે. આજે જમવામાં છે બટેકાનું શાક, ખીર અને રોટી. આજે હું કેટલા દિવસ પછી બપોરે જમવા બેઠો છું. કેટલા ટાઈમ પછી બેઠો આજે હું જમવા? હે મમ્મી? ના વધારે થઈ ગયું હશે. યસ, કંઈ નહીં, પહેલાં ફટાફટ જમી લઈએ પછી આપણે શું કરવાનું છે ખુશી આજે? કંઈ કરવાનું, શૂટ કરવાનું છે ખુશીને આજે, તો તમારી સાથે શેર કરીશું. સો વ્લોગ સ્કીપ ના કરતા જોતા રહેજો. ફેમિલી બપોરે જમી લીધું હતું અમે લોકો, એને થોડી વાર આરામ કરી લીધો, રીલ શૂટ કરી લીધી અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે ક્રિકેટ રમવા માટે. નિશુ હજી નીચે જ છે, હું આવ્યો તો ઘરે, ખુશીને થોડું કામ હતું એટલે તમને બતાવું નિશુ કેવો રમે છે એકલો. નિશુ ઓ નિશુ શું રમે માં દીકો? શું રમે છે? ક્રિકેટ રમે છે તું? ઉભો રે, હું આવ્યો. લા એ ધીમે રમો લે, કાચ બાચ ના ફોડો. ઓય હીરો, મારો દીકરો ક્રિકેટ રમવા આવ્યો છે તો હા ક્રિકેટર બનશે ભાઈ? ક્રિકેટર બનવાનું છે તારે? મારી તમારે તો નહીં હાલવાની. બે શું નહીં હાલવાનું? બેટિંગ લઈને ભાગી જાવ છો કોઈ બાઇટિંગ લઈને ભાગતું. એ પોટ બેટિંગ મેરી હવે દડીથી નાખો, બોલિંગ કરો. લાય બોલિંગ. ક્યાં નિશુ તા દડી ક્યાં? આનો બોલ ક્યાં ગયો? એ નિશુ આ જો તે આવતા વેત બોલ જવા દીધો. हाँ नहीं खेल रहा हाँ. वो निशु नहीं खेल रहा है. ले बेटा बॉल नाखो, ले निशु ले, मारो बॉल ने मारो. डैडी केम શીખવાડ્યું તને મારો આને? મારો બે હાથથી મારો બેટા, હાથથી નહીં મારવાનું, બેટથી મારવાનું બેટા. ગાડી વોશ કરીને પછી આપણે ક્રિકેટ રમવા જઈશું પાછા. હા શું અચ્છા તો તું નવરો એટલે બધા નવરા. તો અરે નવ કામ ધંધો ના આવેલા મન ના આવે તો તારા કામ ધંધો નહીં હોતા. એટલે પાણી પડે ચા બંધ કરો લે. બંધ જ છે બાંધા છે લે, અંદર થોડું પાણી હોય ને. ખોલતો ના. વોશિંગ ચાલે ને આ બે જુઓ, બે જણા અંદર. કેટલા દિવસ પછી જાતે વોશિંગનો ટાઈમ મળશે, કારણ કે હું રેગ્યુલર તો બહાર જ કરાવું છું, પણ આજે સન્ડે છે એટલે હું વિચાર્યું કે આજે જાતે કરી નાખીએ વોશિંગ. હા બહુ મોટી પાઇપ છે લ્યા. તમે કરો અથવા છેક ધાબા સુધી પહોંચે એટલી લાંબી પાઇપ. તો તમે ઘરે નાખવાની પીશો. તો અત્યારે ગાડી વોશ કરીને હું આવી ગયો છું ઘરે અને આ જુઓ બે જણા શું મસ્તી નથી કરવાની ભાઈ. અમારા લોકોને આજે જવાનું છે માસીના ઘરે. માસીના ઘરે આજે જમવાનો પ્રોગ્રામ છે અને પહેલાં જઈશું અમે લોકો એણાસણ, એણાસણથી પછી જઈશું માસીના ઘરે. એટલે ઓ રેડી થાવ, ચલો પછી જવાનું છે ભાઈ. हम तो रेडी है भैया निकेश की टी शर्ट में આ જો મારી ટી શર્ટ ખાઈ છે તો ફમ્મા છે ભાઈ. इससे तेरे को क्या मिलता है? शक्ति मिलती है क्या? शक्ति मिलती है मुझे शक्ति मिलती है. चलो भाई रेडी થાઓ. નિશુર બાઉને રેડી કરી દો. મારો છોકરો તો છે ને આવો જ આવવાનો છે. કની રેડી થઈને ફટાફટ જઈએ. તો ફેમિલી અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે. અમે લોકોમાં એટલે હું ને નિશુ રેડી થયા છે. હજી એની મમ્મીને અને મારી મમ્મીને રેડી થવાનું બાકી છે, એટલે અમે લોકો જઈ રહ્યા છે નીચે, કારણ કે નિશુ હેરાન ના કરે એને. ખુશલા નિશુના જે બીજા કપડા લાયા તે નહીં પહેરાય, શૂઝ બી અલગ પહેરાય, કેમ કે નિશુએ પેલા શૂઝ ખોઈ નાખ્યા છે. યસ, એને નહીં ખોયા, એની મમ્મીએ ખોઈ નાખ્યા. તો પહેલાં જઈશું અહીંયાથી એણાસન મંદિરે દર્શન કરવા, પછી ત્યાંથી જઈશું માસીના ઘરે. સો વ્લોગ જોવાનું ના ભૂલતા. હે નિશુ હાઈ કરે છે. હા ચલો જી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. ભીડ બહુ જોરદાર લાગી રહી છે, હે ને નિકેશ? યસ.
સાંજના ટાઈમે આવીને એટલે એવું થાય છે આ જો આપણે બપોર એટલે જઈએ છીએ પણ આ તો શું માસીના ઘરે જવાનું હતું તો એક જ રૂટમાં પતી જાય એટલે શાંતિ રહે. કઈ દર્શન કરી લઉં છું હા તેવું મમ્મીથી ચલાશે ને એટલે હા. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અત્યારે ને અમે લોકો હવે જઈ રહ્યા છીએ માસીના ઘરે. યસ સો કેવા એક્સાઇટેડ છો માસીના ઘરે આજે બધા ભેગા થવાના છે મસ્તી માસીન થવાની ઘરે છે. તો બહુ જ મજા આવે યસ બધા ભેગા હોય ને એમાં બી એટલે બહુ મજા આવે ને. વધારે મજા આવે ચલો ફટાફટ જઈશું. એ જય શ્રી કૃષ્ણ બધાઈને. લો નિશુનું બૂટ આ રહ્યું. ઓય ઓય આ પકડ ના. જો ભાભી એમ કહે છે કે હું આજ વિચારું ખુશીનાથમાં કેમ કેમેરો નહીં. અચ્છા કેમ તારો કેમેરો ક્યાં? તમે બધું છીનવી લીધું છે તમે હવે લો છો વાહ. એટલે હું નહીં લે વાહ રે વાહ આ કોને ટ્રેન બનાવી આ શું બનાવ્યું? કેમ છો મામા? મેચ ચાલે શું વાત છે? શું મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત સારી? બસ તારો ફરી આવો. ભૂખ લાગે મામી તમે રાયે ના જોઈ? કા લો અમે લોકો રહી ગયા. અમારે બીજા રાઉન્ડમાં બેવું પડશે તો. મામીને હોય છે. હા મામીન હોય ઉતાવળ દરેક વસ્તુ દરેક વસ્તુ. ઓ એ હીરો શું? હા હા મામી બધાને જમવા બોલાવે છે. વડા છે બટેકા વડા છે ઇડલી છે. હાય હાય હા આ ઇડલી આવી ગઈ છે. હા પાલેજી ખાઈ લો ફટાફટ પછી અમારો વારો આવે. ક્યાં મોડા આવ્યા? હા કઈ વાંધો નહીં પછી જમીશું. એના વાળ એવા છે ને એટલે. ખુશી વાળા યાર સાઈઝ કરતા વાટકો મોટો છે તારો. ના મારો વાટકો જો જો તું. ઓહો એક જ વારમાં પતાવી દેવાને. હા તો ખા ને પણ કોણ ના પાડે તને? તું ખા ખાઈને પીપળા જેવી થા. ના એ પીપળા જેવી કરવાની જ છે એને. એ ખાઈને પીપળા જેવી થાય તો સારું. હા ખુશી શું કહે ભાઈઓ બધા? એ તો હેરાન કરો. તો કઈ નહીં ખાઈ લે બસ શાંતિથી કોઈ હેરાન નહીં કરે. અમે લોકો જમીને અત્યારે જઈ રહ્યા છીએ ગોલો ખાવા માટે. નીલકમલમાં બધા જઈ રહ્યા છે અમારી સાથે. મામી ને મામાનો પાર્સલ કરાવવાનો કીધો છે પણ અમે લોકો યસ માસી માસાનો બી પાર્સલ કરાવવાનો છે. પછી અમે લોકો ત્યાંથી ડાયરેક્ટ ઘરે જતા રહીશું. અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ નીલકમલે. બોલો શું કહો છો? શું? હા તો તારો બી આવશે બેટા. તારો બી કરાવે છે ડેડી. હા હા તૂટી ફૂટી લેતા હું. કેવો લાગ્યો? સારો લાગ્યો મસ્ત છે. મસ્ત છે ને? છોકરાઓ મજા આવી ગઈ? અમને બી કહેજો તમારી ચેનલ. હા તમને બી કહીશું. તમને છે ને ખુશી પ્રજાપતિ અને નિક પટેલ લખશો ને યુટ્યુબમાં જ આવી જશે. બરાબર ને? તમારી એડ આપણે કરેલી જ છે આગળ બી નીલકમલનું કીધેલું છે વ્લોગમાં. થેન્ક યુ. અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને આજે અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું. તમે લોકોએ વ્લોગ જોયો હશે તમને ખબર પડી જ ગઈ હશે. અને આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.